નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે। આજે અમારા ધોરણ 6ના વિદ્યાર્થીઓ દ્વારા હું આજે એક નાનકડો પ્રયાસ કરી અને કૃતિ બનાવવા જઈ રહ્યો છું। આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 11 આવે છે ભૂમિ સ્વરૂપો। તો વિદ્યાર્થીઓના પ્રયત્નોથી વિવિધ ભૂમિ સ્વરૂપો છે એનું નિર્માણ કાર્ય છે એ આજે અમે કરવા જઈ રહ્યા છીએ। જે ભૂમિ સ્વરૂપો છે એને અલગ અલગ રીતે દેખાડવાનો પ્રયત્ન પણ કરીશું। હવે અમે આ એક બાળ મિત્રો દ્વારા પ્રયાસ છે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને ખાસ કરી અને અધ્યયન નિષ્પત્તિ છે એ સિદ્ધ કરવાની છે। તે અધ્યયન નિષ્પત્તિ છે એ સામાજિક વિજ્ઞાનની આપણી અધ્યયન નિષ્પત્તિ કે વિદ્યાર્થીઓ છે એ વિવિધ ભૂમિ સ્વરૂપો વિશે જાણે અને ભારતના નકશામાં વિવિધ ભૂમિ સ્વરૂપો છે એ બતાવે। આ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે થઈ અને વિદ્યાર્થીઓ દ્વારા આપણે પ્રવૃત્તિ કરાવવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો સૌ છે એ માટી લાવેલા છે અને તેનાથી અમે આ કૃતિનું નિર્માણ કરશું। વિદ્યાર્થીઓએ બહુ મહેનતથી માટી લાવી અને આ કૃતિ બનાવવા જઈ રહ્યા છે। તો સૌને વિનંતી છે મારી કે ચેનલને લાઈક કરજો અને વિડીયો જોઈ લીધા બાદ સબસ્ક્રાઈબ તો જરૂરથી જ કરજો। અંત સુધી વિડીયોમાં બના રહેજો, જોજો તમે કયા પ્રકારનું અમે આખું છે એ નિર્માણ કરીએ છીએ। ચાલો, નમસ્કાર મિત્રો। ચાલો હવે અમે અમારી ખરેડ પ્રાથમિક શાળાના ધોરણ 6ના વિદ્યાર્થીઓ દ્વારા આજે પાઠ 11 ભૂમિ સ્વરૂપો તેનું આકૃતિ સ્વરૂપે માટીકામ કરી અને સરસ મજાના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ જે કરેલું છે તો હું તમને બતાવું છું અને એના વિશે આપણે થોડીક માહિતી પણ આપીશું। તો જોશું કે કઈ કઈ ભૂમિ સ્વરૂપો છે એ આપણે છે એ આવે છે। તો ચાલો આપણે બાળકો દ્વારા જે બનાવેલી કૃતિ છે, અમારા જે આ બાળ મિત્રો જોઈ શકો તમે બધા, બોલો હાય કરો। હવે અમારા બાળ મિત્રો દ્વારા જે સરસ મજાનું જે કૃતિ તૈયાર કરેલી છે અને જે વિદ્યાર્થીઓએ છે બધાએ મળી અને ખૂબ સારી એવી કૃતિ બનાવેલી છે। તો આ કૃતિ છે એને તમે બધા સહારજો અને એને શાબાશી આપજો, એ માટે થઈને હું આ વિડીયો મૂકીશ। ચાલો આપણે કૃતિ તરફ જઈએ છીએ। હવે આ છે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી સંપૂર્ણ કૃતિ। હવે આપણે એક એક વિશે માહિતી મેળવશું। એક છે તમે જોઈ શકો છો, પહેલાં અમે પર્વત બનાવેલો છે। આ પર્વત છે અને જે લાલ કલર ઉપર નાખેલો છે એ જ્વાળામુખીનું પ્રતીક બનાવેલું છે કે ભાઈ જ્વાળામુખી પર્વત છે એ આ પ્રકારે હોય છે। ત્યારબાદ તમને ઉચ્ચ પ્રદેશ કે જે પર્વતના ઢોળાવ બાદ છે ઉચ્ચ પ્રદેશ આવે છે। ઉચ્ચ પ્રદેશોની વચ્ચે અને પર્વતોની વચ્ચે આપણે ખીણ પ્રદેશ છે એ આવે છે। ત્યારબાદ આપણે મેદાનો જોઈ શકીએ છીએ જે ઘાસ લગાડી અને મેદાનોનું સ્વરૂપ બનાવેલું છે। ત્યારબાદ આપણે દ્વિકલ્પ બનાવેલો છે કે ભાઈ દ્વિકલ્પની વ્યાખ્યા અનુસાર છે કે 3 બાજુ પાણી અને 1 બાજુ જમીન હોય તો તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે અખાત છે એનું સ્વરૂપ જોઈ શકીએ છીએ। તમે જોઈ શકો છો કે 3 બાજુ જમીન છે અને વચમાં પાણી હોય તો આપણે તેને અખાત કહીએ। ત્યારબાદ ટાપુનું સ્વરૂપ છે, ટાપુ છે એ તમે જોઈ શકો છો કે ભાઈ જે પાણીની ફરતો પાણીથી ઘેરાયેલો હોય ને વચ્ચેના ભાગને ટાપુ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે સંયોગી ભૂમિ કે ભાઈ જે સાંકડો ભૂમિ માર્ગ જે દરિયામાં આવેલો છે, જે બે સમુદ્રના પાણીને અલગ કરે છે અને બે જમીનને જોડે છે, એવો એને આપણે સંયોગી ભૂમિ કહીએ છીએ, એ બતાવવાનો પ્રયત્ન કરેલો છે। ત્યારબાદ આપણે ભૂસીર જોઈએ છીએ કે ભાઈ ધરતીનો એક છેડો જે પાણીની અંદર સુધી ઘેરાયેલો હોય છે તેને આપણે અંદર સુધી ગયેલો હોય તેને આપણે ભૂસીર કહીએ છીએ।
ત્યારબાદ છે સમુદ્ર ધુની છે કે ભાઈ જે બે પૃથ્વીના ભાગને અલગ પાડે છે તેને આપણે સમુદ્ર ધુની કહીએ છીએ. જે પાણીથી જે દરિયાના પાણીથી બે પૃથ્વીના ભાગ છે એ અલગ પડેલા છે. આ અમારા બાળ મિત્રોએ ખૂબ જ મહેનત અને પ્રયત્નથી આ બનાવેલી છે.